વિચારો બધા અને ગામ આખાને જઈ દેજો જો જેની વેતન ઉત્તર આટલું સારું હોય ને એ પાર્ટી મત દેવાય. ઉત્તર કે ને હું કે હારી ઉત્તર કહેવાય. કે નો કહેવાય. કમ્પ્લેટ આટલું આયોજન, આટલું મેનેજમેન્ટ, આટલી ચીવટ ક્યાંય કોઈ દી રાજકારણમાં જોવા ન મળે. બધાય બગા ખાતા હોય હજુ ક્યાં તારીખ આવી છે, હજુ ક્યાં તારીખ આવી છે. પણ આપણે આજે કામ કર્યું એની પાછળ દિવસ રાત હરેશભાઈ સાવલિયા, અમારા રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ, મહેન્દ્રભાઈ ડોબરિયા, બેસાણથી કિશોરભાઈ સાવલિયા, દીપકભાઈ, અનેક કાર્યકર્તા નામ લેવા બેસે તો બહુ લાંબુ લિસ્ટ છે. આ રાજુભાઈ બોરખતરિયા, જબરજસ્ત બધાએ ટીમ વર્ક કર્યું. અને બધા આપણે આમ કે આપણે વાવીને બેઠા હોય પછી કેમ આપણે વરસાદ આવ્યો ઉપા દીધો હોય. હમણાં ઓલું માવઠું આવ્યું ખેતરે આમ ઢાંકી આવ્યા હોય તાલપત્રી, પછી કઈ ઉપાધિ હોય તો ભલે તમને દાપો. એમ આપણે બધું કરીને બેઠા છીએ એટલે મજા આવે છે. હમણાં જો બાકી હોત તો કેટલી ઉતાવળ થાત આપણે. તો દોસ્તો આ એક બહુ સારી નોંધ લેવાની બાબત છે. હવે મહત્વની વાત કે આ આખી ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત જે છે એ હું તમારા ધ્યાને મૂકું છું. 4-5 મુદ્દા ધ્યાને લેવાના, જેમાં સૌથી પહેલો મુદ્દો મારી દ્રષ્ટિએ એ છે કે ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે પૈસા, પોલીસ ને જીબી મંડળી એ તો બધું ઠીક છે, પણ સૌથી મોટી તાકાત એની ચૂંટણી જીતવા માટેની હજુ એ છે બોગસ મતદાન. આપણે બધા જે ઉત્સાહમાં રહી ગયા, જીતીશાઈ, ગોપાલભાઈ, હવે કોઈ નથી, તો ઓલા બૂથ દીઠ 50-50, 20-20, 40-40 મત ખોટા નાખી દે, ચૂંટણી આખી હારી જાવ. આ વાત સાચી છે ખોટી છે? આપણે ઉત્સાહ, ઉર્જા, મીટિંગ, રેલી, સભા, ભાષણ બહુ સારું હતું, વિડીયો સારો હતો, ઓલા કાકા 20-20 મત ખોટા દબાઈ આવશે તો શું કરશું? અને એની પાસે ફાવટ જ વાત નહીં છે ખોટા મત દબાવવાની. આપણને ઘણી વાર એવો પ્રશ્ન થાય કે લોકોમાં આટલો બધો વિરોધ છે તો ભાજપ જીતે છે કેમ? પણ એટલે જીતે છે બુથ દીઠ ખોટા મત નાખે છે. તો આપણા બધાના ગ્રુપ સર્કલમાં 2-2, 5-5 ભાજપ વાળા મિત્રો હશે, એટલે બધાને ખબર હશે ગામમાં શું થાય છે મતદાનના દિવસે. કિરીટ પટેલ તો એવું કહે છે કે ભાઈ તમારા ગામમાંથી લીડ નીકળશે 10 લાખ રૂપિયા બુથ એજન્ટને, બુથ સંભાળનારને આપવાના છે. આમ ચૂંટણી જીતે એટલે 10 લાખની લાલચમાં ગામના 3 લોકો જે ભાજપ વાળા હોય એ દોડીને હાચા ખોટા ગમે એવા મત નાખી મતદાનની ટકાવારી ઊંચી લઈ જાય અને બૂથમાં લીડ લઈ આવે. ગામના મત ન હોય, બોગસ મતે લીડ આવી જાય. આવું શક્ય છે ખરું કે નથી? કાળજી કોણ રાખશે? હું ક્યાં પહોંચીશ? કોણ કાળજી રાખશે? કયો મને બધા. અને ભાજપ માટે છૂટાછવાયા પૈસા તો આપશે જ, પણ બૂથ ઉપર જે બૂથમાં ભાજપની લીડ કાઢી દેશો તો 10 લાખ 20 લાખ આપવા એના માટે મામૂલી વાત છે. શું કામ? કેમ કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં બેહીને કરોડોનું કરી નાખ્યું, કદાચ 50 કરોડ આમાં વપરાય છે, એને ઘટે એમ નથી, એને ઘટે એમ નથી. અને એ તો પાછળ તમારામાંથી કાઢી લે. દોસ્તો બહુ જ ગંભીર બાબત છે કે આપણા ગામમાં નહીં, કોઈ પણ ગામમાં બોગસ મતદાન ન થાય એ માટે તમારે સજાગ રહેવાની વિનંતી હું તમને બધાને કરું છું. અને જે ગામમાં આપણા સંપર્ક હોય ને અહીંથી મીટિંગમાં જે ટેલિફોન એ કરજો ભાઈ મહેરબાની કરીને બોગસ મતદાન એક મત ખોટો ન પાડવા દેતા. ઘણીવાર શું ભાજપ વાળા કરે, ઢાલ ચડાવે એનો માણસ, 2 તું નાખ દે, 2 હું નાખી દઉં. હવે આપણે 2 નાખ્યા ને આપણે 98 થયા, એને 2 નાખ્યા એના 100 થઈ ગયા. તો પેટી જેથી ખુલી તેથી 2 આપણે ખોટા, 2 એના ખોટા, પણ આપણા 2 ખોટા સાથે 98 થયા અને એના 2 ખોટા સાથે એના 100 થઈ ગયા. તો લોસ થઈ જાય. એટલે આવું કોઈ ગામમાં કોઈ કરે નહીં. એના માટે તમારે ફોન કરીને બધાને જાણ કરવાની છે કે કોઈ તુંય નાખી દે હુંય નાખી દે એ વાતમાં પડવાનું નહીં. ગામ આવીને જેટલા મત નાખે એટલા જ મત પડવા જોઈએ. અને તમારે બહુ કાળજી રાખવાની છે. હજુ તો ઘણું થાય, હજુ તો એ આવ્યા નથી, હજુ તો આખું ગાંધીનગર થી ધણ આવશે અહીંયા ઠેઠ.
ખટારા મોઢે ઉતારવા નક્કી કર્યું છે કે એક ખટારો મંત્રી ઠાલવવાના થાય, ઠાઠું ઉલાળવાનું છે. એલિમેન્ટ છે એવું. આપણે બધાએ બહુ સજાગ રહેવું પડશે. માત્ર ભાષણ સાંભળ્યું, વિડીયો આવ્યો, બહુ મજા આવે છે, માહોલ સારો છે, એક તરફી છે, એવી ગફલતમાં રહેશું તો આ લોકોની હલકાઈ છે ને આપણે કલ્પના ન કરી શકીએ ને એટલા હલકા માણસો છે. અને એને આમ આદમી પાર્ટી સિવાય કોઈ પોગે એમય નથી. દોસ્તો, બીજી વાત, એક મહત્વના મને કઈક સમાચાર હમણાં મળ્યા, સાચા છે ખોટા એ તમારે કહેવાનું. આ વખતે દરેક મંડળી છે એ ઉપલા પૈસા લઈને નવા જૂનું કરી આપે છે. સાચું છે? હા વાળા હાથું તો કરો. કેટલા હા વાળા આ વખતે? ભાજપ વાળા કહેતા હતા ગોપાલ ઇટાલી આવશે કામ નહીં થાય, સરકાર અમારી છે. તો આ વખતે કેમ આ કામ થઈ ગયું? ગઈ સાલ નહોતું. મને ઘણા ગામના ખેડૂતોએ કીધું કે બેંક ઓફ બરોડા સિવાય કોઈ પણ જગ્યાએ ઉપલા પૈસા લઈને નવા જૂનું નથી કરી દેતા. અને બેંક ઓફ બરોડામાં તે અમુક ગામની શાખામાં નહોતા કરી દેતા. એના ફોન મને લગભગ મોણપરીથી આવેલો, ના પાડતા હતા. આ પહેલી વાર એવું છે જેડીસી બેંક ઉપલા પૈસા લઈને તમે વાપરો, મજા કરો. કા ભાઈ, સરકાર તમારી હતી ને, તો કા આ બધું આવવા માંડ્યું? કોઈક હારો માણસ મેદાનમાં આવે તો આટલો ફરક તો પડે ગામ આખા જઈને કહેજો કે આટલો ફરક તો વગર ચૂંટણીએ પડ્યો. રીઢા થઈ ગયા હતા એ સુધરવા માંડ્યા. ગામમાં જઈને કહેશો નહીં બધા ખેડૂતોને કે નવા જૂની એમ નામ થવા માંડી. નહીતર અત્યાર સુધી આખા ભરાવતા હતા. વ્યાજ વાળા પાસેથી વ્યાજવા લેવા પડતા 10,000 ઈ ભટકાવી જતો. એને બદલે સુધારો આવી ગયો. આનથી હારી વાત શું હોય ચૂંટણી પહેલા? દોસ્તો, બીજી મહત્વની વાત, પહેલી વાત કે બોગસ મતદાનમાં તમારે બધા ખૂબ જાગૃત રહેવાનું છે. મતદાનનો આખો દિવસ, અને એમાં ક્યાંય કચાશ ન રહી જાય, ભોળવાઈ ન જાવી, કોઈની વાતોમાં ન આવી જાવી, ધ્યાન ડાયવર્ટ કરવાની કોશિશ કરે. ભાજપ છે ને એની માનસિકતા ચોર જેવી છે. ચોર જયારે ચોરી કરે એટલે એને મારા ખિસ્સામાં મોબાઈલ છે, આ મોબાઈલ કાઢી લેવો છે. એટલે ભાજપમાંથી એક ચોર આવ્યો એમ કે જો બાજા આ બાજુ મોબાઈલ કાઢી લે. આપણે આમ કાંઈ નો આમ તો મોબાઈલ લો. મતદાનના દિવસે વડાલમાં મોટી બબાલ થઈ ગઈ છે. ગોપાલભાઈની ગાડીઓ પર પથ્થર મારો થઈ ગયો છે. એટલે તમે બૂથ મૂકીને ક્યાં પથ્થર માર્યા, વિડીયો ક્યાં છે, ઓડિયો ક્યાં છે, ગોપાલભાઈ હું થયું, સાચું છે ખોટું એમાં પડો. ત્યાં ઓલો ભાજપ વાળો 50 બટન દબાયા, કપ થાય કે ન થાય? ગમે એવા સમાચાર આવે તમારે તમારું કામ છોડવાનું નથી. પ્લીઝ મહેરબાની કરીને જે સમાચાર આવે એ અમે લડી લેશું. સાચા ખોટા ટીમ બનાવી છે, માણસો બનાવ્યા છે, હજુ તો ઘણું અમે કરવાના છે. એ બધું કહેવાનું નથી જાહેરમાં. સમાચાર ગમે એવા ખરાબ આવે કે ગમે એવા સારા આવે, તમારે બૂથ ની અંદર ખોટું થાય ને એના માટે સતત સાંજના 6 વાગ્યા સુધી ખડે પગે રહેવાનું છે. આ વાત મગજમાં ઉતરી બધાને? ફલાણી જગ્યાએ હુમલો થઈ ગયો છે, ટાંટિયા ભાંગી નાખ્યા, ડોકું કાપી નાખ્યું, તલવારો ઉડીને ફાયરિંગ થઈ ગયું, પોલીસે પકડી લીધા, રેડ પડી ગઈ, સોનું પકડાણું, વિડીયો વાયરલ થઈ ગયો. આવું અનેક વસ્તુ આવશે. ભાજપના ચોર લઈને આવશે આવું. શું કામ? કે તમે તમારું કામ મૂકી દો અને ગોતવા મંડો છે હું આ. પણ ક્યાંય ધ્યાન ન ભટકવા દેતા મહેરબાની કરીને. અને જે આ મીટિંગમાં નથી આવ્યા એનું ધ્યાન દોરજો. ધ્યાન ભટકાવવા વાળી ટોળકી ગાંધીનગર થી આવવાની છે, જાદુગરો આવવાના છે બધા. આ બીજી વાત. ત્રીજી વાત કે તમામ જ્ઞાતિના લોકો એના સુધી તમારે આપણી પાર્ટીનો સંદેશ સતત પહોંચાડતો રહેવાનો છે. જો તમે 1 કલાકનો ગેપ પાડી દીધો તો 1 કલાકમાં ભાજપ વાળા કઈક નવી વાત એ માણસના મગજમાં નાખીને વયો જશે. આવું બને કે ન બને? ગોપાલ ઇટાલિયા તમારી જ્ઞાતિ વિશે આમ બોલી ગયો, તમને ખબર જ નથી, હું છોટા છો. ગામડાનો માણસ એટલો સીધો હોય એમનો કે ક્યાં વિડીયો છે, ક્યાં ઓડિયો છે, કયા ગામમાં બોલ્યો, શું બોલ્યો, શું કામ બોલ્યો, કઈ ઘટના હતી, એને એમ થાય અમને આવું કહી દીધું. હવે જોઈ લો ગોપાલિયા આવી અફવા. કેમ કે ભાજપમાં બીજી કોઈ તાકાત નથી. હલકાઈ કરવી, નાગાઈ કરવી, લુખ્ખાવેડા કરવા, છેતરવા, ભ્રમ ફેલાવો, લોકોને ગુમરાહ કરવા, બસ આ જ એનો ધંધો છે. એટલે સતત
તમામ જ્ઞાતિના યુવાનો વડીલોના કોન્ટેક્ટમાં આખો દિવસ મતદાન ન થાય ત્યાં સુધી બધાએ રહેવાનું છે. બોલો રહેશો? હાય હા. તો પહેલી વાત કે બોગસ મતદાન ન થવું જોઈએ. બીજી વસ્તુ કે ધ્યાન ભટકાવો યોજનાની અંદર આપણે લાભાર્થી નથી બનવાનું. ગમે એવું સમાચાર આવે ધ્યાન નથી ભટકવા દેવાનું. ત્રીજી વાત કે તમામ લોકો અલગ અલગ જ્ઞાતિના બધા એકાબીજા સતત સંપર્કમાં ફોન થી રહેવાનું. કલાકે 2 કલાકે અથવા એકાત્ર અપડેટ લેવાની. શું સમાચાર છે? રાતના અંધારામાં આવીને ભાજપ વાળા કોઈ અફવા ન ફેલાવી જાય એનું ધ્યાન આપણે બધાએ રાખવાનું છે. ચોથી વાત કે પ્રદેશમાંથી બધા જ નેતાઓ આવવાના છે. ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ સોલંકી, રાજુભાઈ કરપડા, કરશન બાબુ ભાદરકા, યુવરાજસિંહ જાડેજા, નામી અનામી બધા જ નેતાઓ, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, બધા જ નેતાઓ તમામ સમાજના અહીંયા આવવાના છે. પાર્ટી જે કઈ કાર્યક્રમ નક્કી કરે એ કાર્યક્રમમાં તમારે તમારા પોતપોતાના ગામમાં અને જ્ઞાતિમાં લઈ જવાના છે. એમને લોકોને મળાવવાના છે અને હરખે લઈ જવાના છે. થકવી નાખવાના છે એ બધાને. તમારે નવરાનંદ રહેવા દેવાની જવાબદારી તમને હું સોંપતો જાઉં છું. જેટલા આવે ને દોડવાના છે ફૂલ. પોતાના સમાજમાં લઈ જાઓ, પોતાના કુટુંબમાં લઈ જાઓ, પોતાના ગામમાં લઈ જાઓ. પોતાના સમાજના હોય અને ભાજપ કોંગ્રેસના વ્યવસ્થિત આગેવાન હોય એને મળાવડાવો. રાજુભાઈ કરપડાને મળાવડાવો, પ્રવીણભાઈ રામને મળાવડાવો, ઈશુદાનભાઈને લઈ જાઓ, સાગરભાઈ રબારી, યુવરાજસિંહ જાડેજા, જે નેતા તમારા ભાગમાં આવે એને લઈ જાઓ. બધાને મળાવડાવો. ગામના સરપંચ, મંડળીના માણસો, ડેરીના માણસો, સંઘના માણસો, ભાજપના માણસો, કોંગ્રેસના માણસો, મળવામાં કોઈ ઘર બાકી ન રાખતા એવી વિનંતી હું તમને બધાને કરું છું. કોઈ ઘર બાકી ન રાખતા. દુશ્મનના ઘર પહેલું લેવાનું અને પહેલી બોની નથી કરવાની. તને મળતા ગામમાં જવું છે એમ બધાને હું વિનંતી કરતો જાઉં છું. એ નેતાને મળાવડાવો, તમે મળો. તમામ માણસ, હું પોતે મળું છું. કેટલાયને અત્યારે રાતે દિવસે વાડીએ મંદિરે કેટલાયને મેં મળી લીધું છે. કોઈને મળવામાં સંકોચ ન કરતા બધાને મળો. ભાજપના કાર્યકર્તા હોય, કોંગ્રેસના હોય, આગેવાન હોય, ગૌશાળામાં હોય, મંડળીમાં હોય, ડેરીમાં હોય, બધાને મળો અને બધાને વિનંતી કરો કે ગોપાલભાઈ વતી હું આવ્યો છું. એક વખત ખાલી તક ગોપાલભાઈને અપાવો. આ ચોથું કામ આપણે બધાએ કરવાનું છે. અને બીજી વાત, મહત્વની 2 વાત કે આ મતદાન થાય ત્યાં સુધીમાં અથવા મતદાનના દિવસે કેટલાક સરકારી માણસોને ભાજપ પાસેથી મેડલ જોતો હશે એટલે નાગાઈને હલકાઈ કરશે. બધા ખરાબય નથી, બધા હારાય નથી. પણ માનો કે કેટલાક પોલીસ વાળા કે કેટલાક બીજા સરકારી માણસો ગામના મતદાનને ડિસ્ટર્બ કરે એટલે તોફાન ચાલુ કરે, દેકારો કરે, આમ લાઈનમાં ઉભો રહે, તેમ લાઈનમાં ઉભો રહે, આ કાર્ડ લાઈન, પેલું કાર્ડ લાઈન, કેમ આવા કપડા પહેરે, કેમ ચપ્પલ પહેરે, એવી લમણાજી કરે. ઈ માણસ હાથે કરીને મતદાન ધીમું થાય, ગામમાં ડખો થઈ જાય, લોકો મત આપવા આવતા બીવે, લોકોને એમ થાય ક્યાંક થઈ ગયું નથી જવું. આવો માહોલ ઉભો કરવાની કોશિશ કેટલાક ભાજપના દલાલ બનીને કામ કરતા અધિકારીઓ કરવાની કોશિશ કરે તો સહેજ પણ ગભરાયા વગર, ડર્યા વગર, બીયા વગર એનો સામનો કરી લેજો. તમારા વકીલ ગોપાલભાઈ એડવોકેટ હંમેશા તમારી હારે છે દોસ્તો. ગમે એવો ભાજપનો દલાલ આવે, સરકારી ઓઢણું ઓઢીને આવે ભાજપની દલાલી કરે તો પાછા ન પડતા પ્લીઝ. તમારામાં જે તાકાત હોય એ તાકાત વાપરી લેજો. દલાલી કરનાર માણસને છોડતા નહીં. પછી અમે આખી ટીમ છે તમારી હારે. અને છેલ્લી વાત કે ફોર્મ ભરવાની તારીખ જે કાંઈ નક્કી થાય એ તારીખ તમને આજકાલમાં જ ખબર પડી જશે. મારી એક હૃદયના ઊંડાણથી એવી લાગણી છે કે બધા જ ગામ, આખા ગામ વિસાવદરમાં આવે તો કેવું લાગે? પણ કેવી રીતે? કોકને કહેવું તો પડે ને કે આ ક્યાંની બસ છે, ક્યાં લઈ જવાની છે, ત્યાં કોણ છે. તો તમે બધાની જવાબદારી શું રહેશે કયો મને? લોકોને તમે કહેશો, આમંત્રણ આપશો? એ તો વ્યવસ્થા થઈ જશે, વ્યવસ્થાની ના નથી, પણ આખું ગામ આવે. કેમ કે જ્યારે આપણે ત્યાં હવે તો એવી નવાઈ નથી રહી, પણ પેલા દીકરો વિદેશ ભણવા જાય ને તો આખું ગામ એને વળાવવા જતું, ઢોલ લઈને ગામના પાદરે સુધી મૂકવા જતું. વાત સાચી છે? મારા ગામમાં મેં દ્રશ્ય જોયેલા છે કે ફલાણા ભાઈ નો છોકરો અમેરિકા જાય છે, અમેરિકા આખું ગામ ઢોલ નગારા સાથે ગરવ ભાઈ, ઓહો ક્યાં જાય છે? ક્યાં તો ઠીક
જાત્રાએ કોઈ જાતું હોય તો એને ગામ આખું વળાવા જાય. જાત્રાએ જાતું હોય ને ઉત્તરાખંડ ને ત્યાં બધે હરિદ્વાર ઋષિકેશ ની જાત્રાએ જાય ને વળાવા ઢોલ લઈને જાય. છોકરો પામણાવાનો હોય તો આખું ગામ ભેગું થાય ઢોલ લઈને જાય. આપણે ત્યાં સમાજ વ્યવસ્થામાં એવી પ્રથા છે કે હારું ગામ હોય, ઇતિહાસ લખાતો હોય તો આખું ગામ ભેગું થાય ને વાસ્તે ગાસ્તે ને વળાવા જતો, જા ભાઈ જા તને અમે મૂકવા આવીએ છીએ. એમાં વિસાવદરની ધરતી પરથી ઇતિહાસ લખાવાનો છે. આ વિસાવદરના એક એક ગામનો કોઈ માણસ બાકી ન રહ્યો જોઈએ. બધા અહીંયા ઢોલના તાલે વિસાવદરમાં આવવા જોઈએ કે જા ભાઈ જા તો ઇતિહાસ ગાંધીનગરમાં જઈને લખજે. અને ઇતિહાસ લખવાની ઘટનાના સાક્ષી આટલા જ લોકો નહીં, 50,000 લોકો એના સાક્ષી બનવા જોઈએ. શું કામનો સાક્ષી બને? હમણાં આપણને એવું કોઈ કે 100 વર્ષમાં એક વખત થાય એવું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ જે નરી આંખે જોશે એ અમર થઈ જાય તો બધા ધાબે ચડી જાય ને આખું ગામ. શું કામ કે ભાઈ ઇતિહાસ છે, 100 વર્ષમાં આધારે થયો, હવે કોઈ નહીં થાય. તો જે ઘટના આવતા 100 વર્ષમાં હવે પછી નથી થવાની, એ ઘટના વિસાવદરની અંદર બનવા જઈ રહી છે. અહીંથી ક્રાંતિ થવા જઈ રહી છે અને ક્રાંતિનો લાભ લેવાનો કોઈ ગામનો કોઈ માણસ ચૂકી ન જાય એ જોવાની જવાબદારી આ તમારા બધાની દોસ્તો છે. બધાને વિનંતી કરું છું કે ઇતિહાસના સાક્ષી બનાવો બધા.